જો આજે અમે અહીંયા સબૂતરે આવી ગયા હતા કુંડાને એવું બાંધવા અને અમને પણ ખબર પડી કે નાની નાની બાળાઓ વ્રત છે આજે 11નું છે તો અમારે જો મહાદેવ ગ્રુપ સેવા ગ્રુપના આપણે માણસો વતન આવી ગયા છે અને અમારી સાથે બધા સાથ દેશે આ રીતે અમે સેવા કરી રહ્યા છીએ અને રોજ પણ કરતા પણ રહીશું. હર હર મહાદેવ મિત્રો, તો આજે આપણે જો ભોળાનાથના મંદિરે આવી ગયા છીએ અને અમારા નાની નાની બાળાઓ જો અમારા ગોરમાના વ્રત ચાલુ થઈ ગયા છે આજે અને જો પણ પૂંજવા પણ આવી ગયા છે તો અમારા મહાદેવના મંદિરે નાની નાની બાળા આવી ગયા છે અને અમે પણ જો ફરાળી શેવડાની પ્રસાદી લઈને આવી ગયા મિત્રો. આપણે આજે અહીંયા ફરાળી શેવડો આણ્યો છે અને નાની નાની બાળાઓ આપણે 10 બાળાઓ છે અને પ્રસાદી રૂપે આપ્યો છે. તો અમારે જો આજ મોળાકતના વરસ ચાલુ થઈ ગયા છે અને આ રીતે અમે રોજે રોજ સેવા કરતા રહીશું નાની નાની બાળાને. રોજે રોજ અમે શેવડો છે, પછી કોઈ રેવડી છે, કાજુ કળિયા છે, રોજે રોજ અમે આવી સેવા કરતા રહીશું. અમને સપોર્ટ આપજો, અમારા વિડીયોને આગળ વધારજો અને આવું નવું સેવાનું અમે કામ કરતા. આપણે આ નાની નાની બાળાઓને પ્રસાદી રૂપે આપણે ફરાળી શેવડો લાવ્યા છીએ અને પણ જો એ બધા જો ખુશીમાં છે ને મોજમાં છે. કારું સીતા મોજમાં છો ને બધા. અને તો રોજે રોજ જો આપણે પ્રસાદી લઈને નવી નવી પ્રસાદી લઈને આવીશું, નવી નવી પણ અમે સેવાનું કામ કરતા રહીશું. અને આ રીતે જો આપણે આ ગોરમાના વ્રત છે અને પછી એક પ્રસાદી અમે બધાને દઈ દેવી અને આ ગરવામાં બધાય તમે પ્રસાદી વેચી લેશો ને બધાય. તો જો આ રીતે અમે એને પ્રસાદી દઈ દઈએ અને વેચી લે. પછી તો અત્યારે આપણે 10 બાળાઓ છે આ ફરાળી શેવડો જો એટલો આપ્યો છે તો બધા હેપીને વેચી લે. એ રીતે અમે સેવા કરી દીધી છે અને કરતા પણ રહીશું. 11 છે અને આપણા નાની નાની બાળાઓ જો આ વ્રત કરી રહ્યા છે. તો આ રીતે અમારે જો બધું પૂંજવાનું બધું આવે છે અને અહીંયા જો પણ આપણે કર્યું છે આ બેને આપણે આ જો આ ખેતર બનાવવાનું એવું બધું કરે છે. અહીંયા જો પૂજા કરી બધી અને આ રીતે આપણે ગોરમાનું વ્રત પણ નાની નાની બાળાઓ કરે છે. તો પણ એમને પણ ઘણી ઓલી છે કે અમારે જો પણ આ વ્રત રહેવું છે ને આટલી ઉંમરમાં જો આ વ્રત રહેશે ને આ પૂજા કરી આરતી કરી અને બધી નાની નાની બાળાએ પણ જો આપણે અહીંયા વ્રતની ભોળાનાથના મંદિરે બધાય આવી ગયા છે અહીંયા વ્રત કરવા માટે. મોળાકતના આપણે વ્રત છે અને નાની નાની બાળાઓ પણ જો અહીંયા ચબૂતરામાં આપણે સાઈણ પણ નાખી ગયા છે. બહુ સેવાનું સારું કામ કર્યું છે આજે એને 11નું વ્રત રહ્યા છે અને જો આપણે ચબૂતરામાં લાદીને બધું અહીં નાખી દીધું છે અને પણ જો સાઈણ હોતના બેનનું મુહૂર્ત કરી દીધું છે. આપણે આજે 11નો દિવસ છે અને મોળાકતના વ્રત છે તો જે એને સારી બહુ સેવા કરી છે. કબૂતર માટે સકલા માટે પણ સાણ નાખી દીધી. મોળાકતમાં પછી રમીન પ્રસાદીને બધું જો ચાલુ કરી દીધું છે અને આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને આજે નાની નાની બાળકોએ પણ જો અહીંયા પ્રસાદીનું ચાલુ કરી દીધું છે અને વ્રત છે આજે તમારે. આ રીતે જો નાની નાની બાળકો આપણે વ્રત કરે અને બધા પણ હેપીને જો નાના મોટા બાળકો અને બધા હેપીને પ્રસાદી લે. જો આ રીતે અમારે મોળાકતનું વ્રત આ બેનું કરી રહ્યા છે. અમારે જો આ બેનુંને પૂંજવાનું ને એવું બધું કામકાજ પૂરું થઈ ગયું છે તો પણ જોઈ ખો રમે છે અને બહુ એને ઘડીક થાય કે નાસ્તો કરે, ઘડીક થાય કે ખો રમે ને એવું બધું કર્યા રાખે. એને પણ આનંદ આવે અને નાની નાની બાળાઓને પણ રાજી થાય એવું આપણે અહીંયા સેવાનું કામ કરી રહ્યા છીએ મિત્રો. તો જો આને અત્યારે આપણે અહીંયા ભોળાનાથના મંદિરે પૂંજવા પણ આવી ગયા છે અને ફરાળી શેવડો પણ નાસ્તો કરી લીધો છે. તો જો હવે એને રમત ગમતનું ચાલુ કરી દીધું છે. અમે અહીંયા સબૂતરે આવી ગયા હતા કુંડાને એવું બાંધવા અને અમને પણ ખબર પડી કે નાની નાની બાળાઓ વ્રત છે આજે 11નું છે તો અમારે જો મહાદેવ ગ્રુપ સેવા ગ્રુપના આપણે માણસો વતન આવી ગયા છે અને અમારી સાથે બધા સાથ દેશે. આ રીતે અમે સેવા કરી રહ્યા છીએ અને રોજ પણ કરતા પણ રહીશું. ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.